અજમેરમાં હોળી પૂર્વે પોલીસે રૂટ માર્ચ કરી શાંતિપૂર્ણ તહેવાર ઉજવવા અપીલ કરી। અજમેરમાં હોળી જેવા આવનાર તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા પૂર્વ સાવધાનીઓ લેવામાં આવી રહી છે। આજે અતિરિક્ત જિલ્લા કલેક્ટર ગજેન્દ્રસિંહ રાઠોડ, અતિરિક્ત એસપી હિમાંશુ જાંગીર અને અન્ય પોલીસ અધિકારીઓએ ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ અને આસપાસના વિસ્તારોમાં પોલીસ દળ સાથે રૂટ માર્ચનું આયોજન કર્યું હતું। અતિરિક્ત એસપી હિમાંશુ જાંગીરે જણાવ્યું હતું કે આવનાર હોળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેઓએ લોકોને તહેવારોને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અને અનિચ્છનીય તત્વોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જવા અપીલ કરી છે, અન્યથા આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે। આ રૂટ માર્ચનું મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાનો છે। ખાસ કરીને તહેવારો દરમિયાન પોલીસ દળની ઉપસ્થિતિ સ્થાનિક લોકોમાં સુરક્ષા અને વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે। આ પ્રકારની કાર્યવાહીથી અનિચ્છનીય તત્વોને સ્પષ્ટ સંદેશ મળે છે કે કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાની કોઈપણ કોશિશ સહન કરવામાં નહીં આવે। સ્થાનિક નાગરિકોએ પણ પોલીસની આ પહેલનું સ્વાગત કર્યું છે અને શાંતિપૂર્ણ તહેવાર ઉજવણી માટે સહકાર આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે।